નેહાબેન હસી રહ્યા છે. હું ફુલાજી મારી બેન મહીસાગર જિલ્લો લુણાવાડા તાલુકો છે. એવું અલ્પેશભાઈ, ખૂબ ખૂબ આભાર મારા ભાઈ. જય માતાજી, જય સુરાપુરા દાદા. મનુભા બીજી વાર ઘનશ્યામભાઈ કહે છે. બેન જયદીપભાઈ કેમ જમી લીધું? જમી લીધું છે જયદીપભાઈ. ભાવ થરાદથી જોઈએ છે. ખૂબ ખૂબ આભાર ગોગા ઓફિસર વાળા ભાઈ. આજ નામકરણ કરવું પડશે મનસાભાઈ. યસ, નહીં હાલે મુકેશભાઈ, કાલે તમે હારી ગયા છો. જય માતાજી બેન, જય માતાજી રવિભાઈ. અમનસાભાઈ સપોર્ટ, પ્રવીણભાઈ સપોર્ટ, મુકેશભાઈ કહીને અમનસાભાઈ હસી રહ્યા છે. જય માતાજી. પરવીનભાઈ ભીમાણી, દીદી કેમ છો? મોજમાં હું આજે તો મોજમાં છું. મુકેશભાઈ તમે કેમ છો? ઘનશ્યામભાઈ સપોર્ટ, દીદી રોટલા ખાધા ને? અરે જમીને બેઠી શું કે મુકેશભાઈ ક્યારે આવે? દીદી હું ચોટી ગયો, કોમેન્ટ નહીં. હા તમે શોક થયા છો કે આજે તો શું કરવું, મારે જવું કે નહીં એવું. જય વેલનાથ બેન, જય વેલનાથ સોલંકી ગ્રાજિયા આરબી. હેલો નમસ્તે રોહિતભાઈ, લાઈક કરી છે બેન, ખૂબ ખૂબ આભાર. જમી લીધું ને બેન? શું હાલે છે? એકદમ શાંતિ છે ને જમી લીધું છે ભાઈ. ઇન્ડિયન આર્મી નમસ્તે. હેલો બેન, લાઈક કરી છે, ખૂબ ખૂબ આભાર રોહિતભાઈ. હાલો દીદી, ગૂગલમાં સર્ચ કરવું હતું હળવદ. કાલે દીદી ગૂગલમાં સર્ચ કર્યું હતું હળવદ. ના ના એવું કાંઈ નહોતું મુકેશભાઈ. હવે કે ગૂગલમાં સર્ચ કરવા જવું તો આ લાઈવ બધું ચોટી જાય છે, કેળા ફરવા મળે. બેન સંતોષભાઈ રાણાભાઈ કહે છે તમારું ગામ કયું છે? એવું સંતોષભાઈ આપણે સુરતથી છીએ મારા ભાઈ. જય માતાજી બેન, જય માતાજી વિજયભાઈ. ક્યાંય ગૂગલમાં સર્ચ નહોતું કર્યું મુકેશભાઈ, વિચારી એટલે યાદ આવી જાય. હા મુકેશભાઈને એવું હતું કે યાદ નહીં હોય, ખબર નહીં પડે, યાદ નહીં આવે. લાઈક કમેન્ટ કરો. 64 લાઈક થયેલી છે, ફટાફટ લાઈક કમેન્ટ કરો. દીદી તો મેમ્બરશીપ લેવી પડશે, ભારે કરી લેવી જ પડશે. મને હાલે હારી ગયા છીએ એટલે લેવી પડશે મુકેશભાઈ. જય માતાજી કિરીટસિંહભાઈ, જય માતાજી. જમી લીધું કે બાકી છે? જમી લીધું પ્રવીણભાઈ. નમસ્તે નમસ્તે. હે દીદી ઓકે ઓકે, દીદી નું ઓકે કે ઓકે નહીં, મેમ્બરશીપ લેવી પડશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મુક્તાબેન ગોસ્વામી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી આશુબા. જયદીપભાઈ બહુ ઝાઝા સમય આવ્યા છે. જય માતાજી, સ્વાગત છે તમારું. કેમ છો જયદીપભાઈ? અમરતબેન નમસ્તે. મનુભાઈ ક્યાં છે? હાજર થાવ, ભૂપત ગોતે છે. જય સ્વામિનારાયણ. મિતેશભાઈ મનુભાઈ લટર પટર આવો તો નેહાબેન કહે છે. મજામાં હો બા. કેમ હમણાં આવતા નહોતા જયદીપભાઈ? કંઈ ખોટું લાગ્યું કે શું? તમારી કોમેન્ટ જ એવી વાહિયાત જેવી છે રોહિતભાઈ, શું કરવાનું? સુંદર કે લાગવું હોય ને રોહિતભાઈ, તમને હું કહું ને તો પહેલાં તો વહેલું ઉઠવાનું 5 વાગે, પછી રસોઈ બનાવવાની, પછી રસોઈ બની ગયા પછી કચરા પોતા કરવાના, વાસણ ઉટકવાના, કપડાં ધોવાના. એટલે અતિ સુંદર દેખાશો. તમારે મેકઅપની જરૂર નહીં પડે ભાઈ. અને આટલું કામ કરજો રોહિતભાઈ, તમે તમારા ઘરે મદદ કરજો. નમસ્તે નમસ્તે અમૃતબેન, નમસ્તે અમનસાભાઈ. ઘનશ્યામભાઈ સપોર્ટ. મને ખોટું લાગ્યું દીદી. શેનું ખોટું લાગ્યું મુકેશભાઈ જણાવો. ઉપર સપોર્ટ અમનસાભાઈ, ઉપર સપોર્ટ આપી રહ્યા છે. શેનું ખોટું લાગ્યું છે જણાવજો.